મિત્રો, પુષ્પા પિક્ચરનો આ ડાયલોગ બધાએ સાંભળ્યો હશે કે મેં ઝુકેગા નહીં સાલા. પણ તમને ખબર છે કે આ ડાયલોગ એકચ્યુઅલ પિક્ચરમાં છે જ નહીં. આ હિન્દી ડબિંગમાં ભલે આપણે કર્યો છે, પણ એની મૂળ ભાષામાં આ ડાયલોગ નથી. તો મૂળ ડાયલોગ શું છે, ઓરિજિનલ ડાયલોગ શું છે, હું તમને આ વિડીયોમાં ચોક્કસથી જણાવીશ. અને આજનો ટોપિક છે સરસ મજાનો કે પુષ્પાનો જે પહેલો ભાગ હતો પહેલા પિક્ચરનો, એ પિક્ચરમાં એની સ્ટોરી શું છે, એ શું શું કરતો હોય છે, એની પ્રગતિ કઈ રીતે થાય છે, બરાબર છે, પોલીસ જોડે એનો કેવો સંબંધ હોય છે, અને છેલ્લે એ પ્રેમમાં પડે છે, ધોકો મળે છે. આ બધા જ શબ્દો, બધા જ વાક્યો ભાષાંતર સાથે તમને આજે હું ઇંગ્લિશમાં સમજાવીશ. તો સૌથી પહેલા જે આખું પિક્ચર છે એમ એને 4 ભાગમાં ડિવાઈડ કર્યું છે. પહેલો ભાગ જે છે ચેપ્ટર 1, આ પહેલો ભાગ છે, બરાબર છે, એટલે પિક્ચરનો શરૂઆતનો ભાગ છે, જેનું ટાઇટલ છે પુષ્પાની શરૂઆત. તો એને સમજીએ. વાક્ય ગુજરાતીમાં હશે, ઇંગ્લિશ પણ જોડે લખેલું હશે. જો શરૂઆત શું છે, પુષ્પારાજ એક ગરીબ માણસ છે. પુષ્પારાજ ઇઝ અ પુઅર મેન. પુઅર એટલે ગરીબ, ઉચ્ચાર અહીંયા લખી દઉં છું, પુઅર. પુષ્પારાજ ઇઝ અ પુઅર મેન, ગરીબ માણસ છે. હવે એ શું કરતો? જો મોટા ભાગે જ્યારે વાર્તા હોય, સાદા વર્તમાન કાળમાં જ હોય છે કે તે જંગલમાં લાલ ચંદનની લાકડી કાપતો હોય છે. તો હી વર્ક્સ ઇન ધ ફોરેસ્ટ. જુઓ એસ લાગેલો છે. હી વર્ક્સ ઇન ધ ફોરેસ્ટ. અને શું કરતો હોય છે? કટિંગ રેડ સેન્ડલ વુડ. સેન્ડલ એટલે ચંદન થતું હોય છે, ખાસ યાદ રાખજો, સેન્ડલ વુડ, ચંદનની લાકડી. તો ફરીથી એકવાર, હી વર્ક્સ ઇન ધ ફોરેસ્ટ કટિંગ રેડ સેન્ડલ વુડ. તો જંગલમાં એનું કામ આ હોય છે. ત્રીજું, હવે આ લાકડી કાપવી એકચ્યુઅલી ગેરકાનૂની છે. ગેરકાનૂની છે, લીગલ નથી. ગેરકાનૂની આપણે આને કહીશું ઇલીગલ. બરાબર છે, શબ્દ કયો છે? ઇલીગલ. ઇલીગલ, ગેરકાનૂની છે. પરંતુ પુષ્પા આવું કેમ કરે છે કે એને સારી જિંદગી એક જીવવી હોય છે. સો ઇંગ્લિશ થશે, ધ વુડ ઇઝ ઇલીગલ ટુ કટ. ધ વુડ ઇઝ ઇલીગલ ટુ કટ. એ કાપવું ગેરકાયદેસર છે. બટ પુષ્પા વોન્ટ્સ અ બેટર લાઈફ. પરંતુ પુષ્પાને એક સારું જીવન, સારી જિંદગી જોઈતી હોય છે. નેક્સ્ટ વાક્ય છે કે તે વધુ પૈસા કમાવા માટે તથા પોતાની જાતને, પોતાનું મૂલ્ય સાબિત કરવા માટે એક દાણચોરી કરતી ગેંગ સાથે જોડાય છે. તો તમે કહેશો હી જોઇન્સ અ સ્મગલિંગ. સ્મગલ કરવું એટલે દાણચોરી કરવી. સ્મગલિંગ ગેંગ. હી જોઇન્સ અ સ્મગલિંગ ગેંગ. હવે કેમ કરે છે? ટુ અર્ન મની. અર્ન પૈસા કમાવા માટે, ટુ અર્ન મની, એન્ડ પ્રૂવ હિઝ વર્થ. પ્રૂવ એટલે સાબિત કરવું, અને વર્થ, વર્થ એટલે મૂલ્ય અથવા તો કિંમત. તો તમારું વાક્ય શું છે? ફરીથી એકવાર, હી જોઇન્સ અ સ્મગલિંગ ગેંગ ટુ અર્ન મની એન્ડ પ્રૂવ હિઝ વર્થ. પોતાનું મૂલ્ય એ બતાવવા માટે કે એની કિંમત શું છે, બરાબર છે, પોતાને સાબિત કરવા માટે અને પૈસા કમાવા માટે સ્મગલિંગ ગેંગ જોડે એ જોડાય છે, દાણચોરી કરતી ગેંગ સાથે જોડાય છે. ચલો પછી ચેપ્ટર 2 પિક્ચરમાં આગળ વધીએ છીએ. એ જ પિક્ચરમાં પુષ્પાની પ્રગતિ, આ બીજો ભાગ છે. એ જ પિક્ચરમાં પુષ્પા મજબૂત અને બુદ્ધિશાળી બની જાય છે. આનું ઇંગ્લિશ તમારે કરવું છે. પુષ્પા બીકમ્સ સ્ટ્રોંગ એન્ડ સ્માર્ટ. પુષ્પા બીકમ્સ સ્ટ્રોંગ એન્ડ સ્માર્ટ. પછી આગળ તે મહેનત કરે છે અને સ્મગલિંગની દુનિયામાં આગળ વધે છે. હી વર્ક્સ હાર્ડ. મહેનત કરે છે, હી વર્ક્સ હાર્ડ, એન્ડ હવે પહેલો ભાગ એનું નામ છે રાઇઝ, તો એની જ વાત છે. હી વર્ક્સ હાર્ડ એન્ડ રાઇઝિસ. હવે શબ્દ છે રાઇઝ. કોઈ પણ વ્યક્તિ જ્યારે એ વિકસે, એનો વિકાસ થાય, એનું નામ મોટું થાય, બરાબર છે, એને રાઇઝ કહેવાય છે. બરાબર છે, સૂર્ય ઉગે એને રાઇઝ કહેવાય છે. તો હી વર્ક્સ હાર્ડ, મહેનત કરે છે, એન્ડ રાઇઝિસ ઇન ધ સ્મગલિંગ વર્લ્ડ. અને આ સ્મગલિંગ વર્લ્ડ જે છે, આ દાણચોરીની જે દુનિયા છે, એમાં એનું નામ જે છે એ મોટું થાય છે, એ ફેમસ થઈ જાય છે, બરાબર છે. હવે શું થાય છે નેક્સ્ટ? તે માન મર્યાદા મેળવી લેશે, પરંતુ દુશ્મનો પણ સાથે ઘણા બને છે એના. હી અર્ન્સ. જો અર્ન એટલે કમાવવું, પૈસા કમાવા માટે, માન કમાવા માટે પણ અર્ન વપરાય છે. હી અર્ન્સ રિસ્પેક્ટ. કયો શબ્દ છે? રિસ્પેક્ટ. એ હા, લોકોનું માન, રિસ્પેક્ટ એ કમાય છે, પણ સાથે સાથે બટ
મેક્સ મેની એનિમીઝ. જુઓ, એનેમી બહુવચન છે, પાછું એનેમીઝ પાછળ એસ છે, એનેમીઝ. બટ મેક્સ મેની એનિમીઝ, ઘણા દુશ્મનો પણ એ સાથે સાથે બનાવે છે. આગળ શું છે? હવે જુઓ, ધીમે ધીમે તમારી લાલચ જે છે, આકાંક્ષાઓ જે છે એ વધતી જાય છે. તો એ જ રીતે પુષ્પાની આકાંક્ષાઓ, મહેચ્છાઓ વધે છે અને બિઝનેસનો નેતા બનવા માંગે કે આ જે બિઝનેસ છે એમાં હું નેતા બનું, એની એવી ઈચ્છા થાય છે. તો પુષ્પાની મહેચ્છા, પુષ્પાની જે આકાંક્ષા છે, પુષ્પા, જો અહીંયા ઝ વાપર્યો છે, પુષ્પાઝ, પુષ્પાની મહેચ્છા, ઈચ્છા, પુષ્પાઝ એમ્બિશન, જીવનમાં એનું જે એમ્બિશન છે, મહત્વાકાંક્ષા છે, એ વધે છે. જુઓ, ગ્રો થાય છે, ગ્રોઝ, ગ્રો એટલે વધવું, મોટું થવું. એન્ડ હી વોન્ટ્સ ટુ બી ધ લીડર ઓફ ધ બિઝનેસ, અને શું ઈચ્છે છે? હી વોન્ટ્સ ટુ બી ધ લીડર ઓફ ધ બિઝનેસ, અને બિઝનેસનો એ લીડર થવા માંગે, અને બિઝનેસનો લીડર બનવા માંગે છે. બરાબર છે? હી વોન્ટ્સ ટુ બી ધ લીડર ઓફ ધ બિઝનેસ. ચલો, ચેપ્ટર 3 એ જ ભાગમાં હવે આગળ વધીએ છીએ. આગળ શું થાય છે? હવે એ ફેમસ થઈ જાય છે, પોતે લીડર બની જાય છે, મોટા મોટા કામ કરે છે. પુષ્પા અને પોલીસનો અથડાવ, એની અને પોલીસ વચ્ચે અથડામણ થાય છે. બરાબર છે? આગળ શું છે? પોલીસ કોણ છે? પોલીસ એસપી ભાનવર સિંહ સ્મગલિંગ અટકાવવાનો પ્રયાસ કરે છે. ધ પોલીસ લેડ બાય, બરાબર છે? પોલીસ જે છે આ બહુવચન પણ હોય છે, એક કરતાં વધારે આખી પોલીસની ટીમ જે છે, લેડ બાય, બરાબર છે? લીડ કોણ કરી રહ્યું છે એને? એમની આગળ કોણ છે? બધાને દોરી કોણ રહ્યું છે? લીડ બાય એસપી ભાનવર સિંહ. એસપી ભાનવર સિંહ જે હોય છે, ભવર સિંહ તમે કહી શકો ઉચ્ચાર. ટ્રાય ટુ સ્ટોપ ધી સ્મગલિંગ, એ સ્મગલિંગ સ્ટોપ કરવાનો ટ્રાય કરે છે, અટકાવવાનો ટ્રાય કરે છે. પુષ્પા પણ સામે ઘણો પ્રયત્ન કરે છે. પુષ્પા પોલીસથી અનેક ખતરાઓનો સામનો કરે છે. પોલીસની જેટલી પણ જગ્યાએ પોલીસ રેડ કરે છે, બધાનો સામનો પુષ્પા કરે છે. પુષ્પા ફેસીસ, સામનો કરવો, એના માટે ફેસનો અર્થ ચહેરો પણ થાય છે અને ફેસ ક્રિયાપદ પણ છે. પુષ્પા ફેસીસ મેની ડેન્જર્સ, પુષ્પા ફેસીસ મેની ડેન્જર્સ ફ્રોમ ધી પોલીસ, એ ઘણા ખતરાઓનો સામનો કરે છે. બરાબર છે? તેઓ લડતા હોય છે, એ લોકો ઝઘડે છે, એકબીજા સાથે લડે છે, પરંતુ પુષ્પા બુદ્ધિશાળી અને મજબૂત છે એટલે બચી જતો હોય છે. બરાબર છે? પુષ્પા બુદ્ધિશાળી અને મજબૂત છે. દે ફાઇટ બટ પુષ્પા ઇઝ ક્લેવર એન્ડ સ્ટ્રોંગ. દે ફાઇટ બટ પુષ્પા ઇઝ ક્લેવર એન્ડ સ્ટ્રોંગ. ક્લેવર છે, બુદ્ધિશાળી છે અને મજબૂત છે. તે ક્યારેય હાર નથી માનતો. હી નેવર ગીવ્સ અપ. ગીવ અપ એટલે હાર માનવી, કોઈ વસ્તુ છોડી દેવી. હી નેવર ગીવ્સ અપ, એ કદી પણ હાર નથી માનતો. ચોથો, એમાં પિક્ચરનો છેલ્લો જે પાર્ટ છે એ પિક્ચરમાં પુષ્પાનો પ્રેમ અને ધોકો. બરાબર છે? એને ધોકો મળે છે, એની સાથે વિશ્વાસઘાત થાય છે. હવે આગળ પિક્ચરમાં શું છે? પુષ્પા શ્રીવલ્લી સાથે પ્રેમ કરે છે. પુષ્પા હવે પ્રેમમાં પડે છે, આપણે એવું કહેવું છે, ફોલ્સ ઇન લવ. પુષ્પા ફોલ્સ ઇન લવ વિથ શ્રીવલ્લી. આ શ્રીવલ્લી હિરોઈનનું નામ છે, એની સાથે પ્રેમમાં પુષ્પા પડે છે. તેઓ ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે, પરંતુ એમનો જે પ્રેમ છે એ દિવસે દિવસે વધતો જાય છે, વિકસે છે, પ્રગટે છે, એની જગ્યાએ વધે છે, એવું આપણે લખીશું. એ લોકોને ઘણી મુશ્કેલીઓ પડે છે. દે હેવ અ હાર્ડ ટાઈમ. જો હાર્ડ ટાઈમ હોવો, દે હેવ અ હાર્ડ ટાઈમ, એમની ઘણો જીવનમાં કપરો સમયનો સામનો કરવો પડે છે. બટ પરંતુ એમનો જે પ્રેમ છે, ધેર લવ ગ્રોઝ, એમનો જે પ્રેમ છે એ ધીમે ધીમે વધતો રહે છે, વધે છે. હવે આગળ જતા પુષ્પા જે લોકો પર વિશ્વાસ કર્યો હોય છે, પુષ્પાએ જેમના પર વિશ્વાસ કર્યો હોય છે એ લોકો એને ધોકો આપે છે. તો પુષ્પા હવે શાનો સામનો કરે છે? તો ફરીથી વપરાયું છે ફેસીસ. પુષ્પાને સામનો કરવો પડે છે. પુષ્પા ફેસીસ બિટ્રેયલ. કયો શબ્દ છે? અહીંયા લખી દઉં છું, બિટ્રેયલ. બિટ્રેયલ, બિટ્રે કરવું, કોઈને છેતરવું, કોઈને ધોકો આપવો, વિશ્વાસઘાત કરવો, અને વિશ્વાસઘાતને કહેવાય છે બિટ્રેયલ. બરાબર છે? બિટ્રેયલ. તો પુષ્પા ફેસીસ બિટ્રેયલ. ક્યાંથી? ફ્રોમ પીપલ. કયા લોકો તરફથી? ફ્રોમ પીપલ હી ટ્રસ્ટ,
એ જે લોકો પર વિશ્વાસ કરતો હોય છે એ લોકો તરફથી જ એને વિશ્વાસઘાત ધોકો મળે છે, બરાબર છે. અને તેમ છતાં પણ છતાં પણ તે મજબૂતીથી ઊભો રહે છે અને જે પણ તેને મળ્યું છે તે જાળવવા માટે લડે છે. સ્ટીલ છતાં પણ હી સ્ટેઝ સ્ટ્રોંગ, છતાં પણ જે મજબૂતીથી ઊભો રહે છે અને જે એને મળ્યું છે એ જાળવવા માટે એન્ડ ફાઇટ્સ ટુ કીપ વોટ હી હેઝ વર્કડ ફોર. એન્ડ ફાઇટ્સ ટુ કીપ રાખવા માટે લડે છે. શું રાખવા માટે લડે છે? જે એને મળ્યું છે, વોટ હી હેઝ વર્કડ ફોર, અત્યાર સુધી જેના માટે એને કામ કર્યું છે, પૈસો, માન, પ્રતિષ્ઠા, આ બધું જાળવવા માટે, એને રાખવા માટે, બરાબર છે, મળ્યું છે એ જાળવી રાખવા માટે હી સ્ટેઝ સ્ટ્રોંગ એન્ડ ફાઇટ, એ મજબૂતીથી લડે છે અને મજબૂત રહે છે, એવો અર્થ અહીંયા થાય છે. હવે જુઓ ડાયલોગ જે આ તમે મેં કીધો કે મેં ઝુકેગા નહીં સાલા, હવે એનો ઓરિજિનલ ડાયલોગ શું છે મિત્રો? તમને ખબર નહીં હોય, ઓરિજિનલ ડાયલોગ એનો છે કે પુષ્પા જાયેગા નહીં. એની મૂળ ભાષા જે છે એમાંથી જો તમે એનું ભાષાંતર કરો તો આવો અર્થ થાય, પુષ્પા જાયેગા નહીં. પરંતુ ડબિંગમાં ડાયલોગ બોલતી વખતે મૂળ ભાષા અને હિન્દી ભાષા એ બંને સરખા લાગે, બોલતી વખતે એને મેચ થાય, એના માટે ડબિંગમાં ફેરફાર કરવા પડતા હોય છે. નહીતર હોઠ ઉપર કંઈક અલગ લાગે ને શબ્દો કંઈક અલગ લાગે, તો એ ફેરફાર થાય છે. એના માટે પુષ્પા ઝુકેગા નહીં સાલા એવું એ હોઠની મુવમેન્ટની સાથે જવા માટે એ ફેરફાર કરેલો છે. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને આવા અન્ય વિડીયોમાં તમારે સ્ટોરી જોઈતી હોય તો એ પણ કમેન્ટમાં લખશો.